टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। घर पर દાદાનું બુલડોઝર ફરી વળ્યું, જ્યાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં બે બુટલેગરના ઘર પર તંત્રએ તબાહી બોલાવી છે। બુટલેગરે સરકારી જમીન પર કરેલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવીને દબાણો જમીનદોસ્ત કર્યા છે અને મહાનગરપાલિકાની ટીમ પોલીસને સાથે રાખીને બુટલેગરે કરેલા દબાણો દૂર કર્યા। સરખેજના બુટલેગર એવા ઉદ્દેશી ધીરાવત સામે 17 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે કે બુટલેગર શંકરલાલ સામે 12 જેટલા ગુના નોંધાયેલા છે। આ બુટલેગરે જમીન પર દબાણ ખડકીને ત્યાં જ દારૂનો વેપલો શરૂ કરી દીધો હતો। મહાનગરપાલિકાની ટીમે હવે કડક હાથે કાર્યવાહી કરી છે અને બુટલેગરના મકાનો તોડી પડાયા છે। અમદાવાદમાં સરકારી જગ્યાઓ પર બે બુટલેગરો દ્વારા પાકા મકાનો બાંધી અને દેશી દારૂનો વેપલો ચલાવવામાં આવતો હતો। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તળાવ છે, આ તળાવ ડેવલપમેન્ટ માટે જવાનું છે ને ત્યારબાદ અહીંથી ટીપીનો રોડ નીકળ્યો હતો। ટૂંકમાં એએમસીની સરકારી જગ્યા ઉપર છે પાકા મકાનો છે તે બંધાઈ ચૂક્યા છે ને તેમાંથી બે બુટલેગરો છે કે તે દેશી દારૂનો વેપલો કરતો હોય ને એસએમસી દ્વારા જે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તેમાં આ બંને બુટલેગરો છે તેના નામ સામે આવ્યા હતા અને બંને બુટલેગરો અને તેના પરિવાર વિરુદ્ધ 50 જેટલા જે ગુનાઓ છે પ્રોહિબિશન અને અન્ય તે નોંધાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અહીં જે છે ડિમોલેશનનું કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉદ્દેશી ધીરાવત અને ઉદ્દેશી શંકરલાલ ધીરાવત છે, આ બંને જે બુટલેગરો છે અને તેમના પરિવારજનો છે તેઓ અહીં જે આ પ્રમાણે દેશી દારૂ છે વેચતા હતા અને બંને વિરુદ્ધ તેમજ તેમના પરિવાર વિરુદ્ધ છે અનેક ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને હવે આગામી દિવસોમાં આ જ વિસ્તારમાં અન્ય ડિમોલેશન પણ થઈ શકે છે, કેમ કે તમામ જગ્યા છે ત્યાં પાકા મકાનો છે તે બાંધકામ થઈ ચૂક્યા છે। આપણી સાથે એસીપી સર છે, એમની સાથે વાત કરીશું। સર, શું માહિતી છે ડિમોલેશનને લઈને? આમાં એવું છે, આ જે અત્યારે આપના નજર સમક્ષ જે બાંધકામ તૂટી રહ્યું છે એ ઉગમાભાઈ ઉર્ફે ઉદેશી કરીને બુટલેગર છે। એના ઉપર 17 જેટલા ગુના દાખલ થયેલા હતા, એની પત્ની ઉપર પણ 10 ગુના દાખલ થયેલા હતા। પાસાની કાર્યવાહી, તડપવાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે। તેમ છતાં એમની પ્રવૃત્તિ છે એમાં કોઈ ફેર પડતો નથી અને જે એમને આ ગેરકાયદેસર કમાણીથી જે મકાન બાંધેલું છે એ સરકારી જમીનમાં છે, એટલે કોર્પોરેશન તરફથી પણ આ તોડવા માટેની મદદ માગવામાં આવેલી હતી, પોલીસ મદદ, અને ફાળવવામાં આવી છે। અત્યારે એનું જે બાંધકામ છે એ તૂટી રહ્યું છે। બિલકુલ, બંને જે બુટલેગરો છે કે તે અહીં દેશી દારૂનો વેપાર કરતા હતા અને એસએમસી દ્વારા જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેના આધારે આ કાર્યવાહી છે કરવામાં આવી છે અને ચુસ્ત પોલીસના બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમ છે આ કાર્યવાહી કરી રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।